નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. 2026ની અંદર ખરેખર હેકિંગના પ્રશ્નો ખૂબ જ પ્રમાણમાં વધતા જાય છે. એના માટે એક ટ્રસ્ટેડ એપ્લિકેશન છે મિત્રો, જે અહીંયા તમે બાજુમાં જુઓ છો. આ એપ્લિકેશનનું નામ છે mKavach2. તો આજે હું તમને આના ફ્યુચર વિશે, જે આ એપ્લિકેશન કામ કરે છે અને આ એપ્લિકેશન જો આપણા મોબાઈલમાં હશે તો ખરેખર આપણે આ ફ્રોડથી બચી પણ શકીએ, હેકિંગથી બચી શકીએ. આની બધી જ માહિતી હું તમને આજે આ વિડીયોની અંદર આપવાનો છું. પરફેક્ટ રીતે હું તમને જણાવીશ કે ખરેખર આ એપ્લિકેશન કેટલી યુઝફુલ છે, કેવી રીતે કામ કરે છે અને આ એપ્લિકેશનથી ખરેખર આપણને શું ફાયદો થવાનો છે. તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો દરરોજ હું તમારા માટે બનાવતો રહું છું. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણી ડિસ્પ્લે ઉપર અત્યારે mKavach2 નામની એપ્લિકેશન ઓપન કરેલી છે. હવે જો આ એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરેલી હશે તો શું શું ફાયદો થવાના છે એ તમને પરફેક્ટ આ એપ્લિકેશન હું ચલાવતો જાઉં છું અને બતાવતો જાઉં છું. તો ઉપરની સાઈડ જે આપણને એક લોકવાળો જે લોગો બતાવેલો છે એ લોગા ઉપર આપણે ક્લિક કરવાની છે. લોગા ઉપર જેવી ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર રહેલી સંપૂર્ણ એપ્લિકેશનો જે છે એ એપ્લિકેશનોને એ સ્કેન કરે છે. તમે જોઈ શકો છો અહીંયા સ્કેનિંગ ચાલુ છે. બધી જ એપ્લિકેશનોને સ્કેન કરશે અને કઈ એપ્લિકેશન રિસ્કી છે, કઈ એપ્લિકેશન માર્વેલવાળી છે કે જે તમારા મોબાઈલને હેક કરી શકે છે અને કઈ એપ્લિકેશન છે એ સેફ છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેલ્ટિયુઝ એપ્લિકેશન જે ઉપરની સૌથી પહેલું છે, ફૂલ રેડ એટલે કે લાલ કલરમાં બતાવ્યું છે, એ સૌથી રિસ્કી અને માર્વેલવાળી એપ્લિકેશન ત્યાં હોઈ શકે છે કે જે એપ્લિકેશન તમારા મોબાઈલને હેક કરી શકે છે અને એ હેકર દ્વારા મોકલેલી એપ્લિકેશન હોઈ શકે. તો જો અહીંયા આપણે મારા મોબાઈલની અંદર એવી એક પણ એપ્લિકેશન નથી, એટલે ઉપર પહેલા ઓપ્શનની અંદર 0 બતાવે છે. ત્યાર પછી બીજા નંબરે છે લીકલી રિસ્ક એપ્લિકેશન, એટલે કે આ 3 એપ્લિકેશનો અહીંયા બતાવી છે, એ 3 એપ્લિકેશનો રિસ્કી હોઈ શકે છે. જોકે આ એપ્લિકેશન શ્યોર નથી, કારણ કે જે એપ્લિકેશનો પ્લે સ્ટોર ઉપર અવેલેબલ નથી એ એપ્લિકેશનને અહીંયા રિસ્કી બતાવશે. તો આપણે એ 3 છે એમના ઉપર ક્લિક કરી અને ચેક કરીશું કે એ 3 એપ્લિકેશન કઈ છે. તો જો અહીંયા નીચે આપણને બતાવ્યું છે લીકલી રિસ્કી એપ 3. તો એ 3 એપ્લિકેશન કઈ છે? તો કે પહેલી છે DJI Ronin, બીજી છે સ્ક્રીન લોક અને ત્રીજી છે ટોન-મી. તો આ 3માંથી એક પણ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર અવેલેબલ નથી, એટલે આપણને અહીંયા એવું બતાવે છે કે આ એપ્લિકેશન રિસ્કી હોઈ શકે છે, નહીં હોઈ શકે. તો આપણે આપણા હિસાબથી નક્કી કરવાનું છે કે આ 3 એપ્લિકેશન ઓલરેડી મારા મોબાઈલમાં છે, રિસ્કી છે. હવે આ મારે શું કામની છે? જો ખરેખર મારે કાંઈ જ કામની નથી તો આ એપ્લિકેશનને આપણે રિમૂવ કરી દેવાની છે. પરંતુ જો અહીંયા DJI Ronin, તો હું જે વ્લોગિંગના વિડીયો બનાવું છું મારી બીજી ચેનલના, એની અંદર હું એક ગિમ્બલનો યુઝ કરું છું અને એ ગિમ્બલ DJI કંપનીનું છે. તો DJI કંપનીના એ ગિમ્બલને ઓપરેટ કરવા માટે મારે આ DJIની એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે. એટલે આ એપ્લિકેશન મેં રાખેલી છે, જે કોઈ રિસ્કી નથી, જે મને ખબર છે કોઈ રિસ્કી નથી. ત્યાર પછી સ્ક્રીન લોક છે, હું બધી એપ્લિકેશનોને લોક કરીને રાખું છું. એ સ્ક્રીન લોકની એપ્લિકેશનો જે છે એના માટેનો છે, તો એ પણ મારા માટે રિસ્કી નથી. અને ત્રીજું છે ટોન-મી. તો જે હું કાર્ટૂન ટાઈપના, જે ફોટામાંથી કાર્ટૂન ટાઈપના ઇમેજીસ આપણે બનાવી શકીએ છીએ, તો એ બનાવવા માટેની આ એપ્લિકેશન છે, એ પણ રિસ્કી નથી. અહીંયા એપ્લિકેશને આપણને રિસ્કી હોઈ શકે એવું કીધું છે, એટલે એને આપણે આપણી રીતે જોવાનું કે આ રિસ્કી એપ્લિકેશન છે કે નહીં, તો આપણે એને રિમૂવ કરી દેવાની છે. ત્યાર પછી આપણે એક વખત બેક જશું, નીચે આપણને લીકલી નોન રિસ્કી એપ, એટલે કે જે 77 એપ્લિકેશનો ઓલરેડી મેં ઇન્સ્ટોલ કરેલી છે, એ 77 એપ્લિકેશનો છે એ કોઈ પણ પ્રકારે રિસ્કી નથી. અહીંયા જોઈ શકો છો, આપણે ઓપન કરશું 77, તો જો અહીંયા આ બધી એપ્લિકેશનો ઓલરેડી છે, જે આ એક પણ એપ્લિકેશન રિસ્કી નથી, એટલે આપણો મોબાઈલ કમ્પ્લીટલી સેફ હશે. ત્યાર પછી નીચેની સાઈડ જોશું તો એપ વિથ એડ્સ, એ 22 એપ્લિકેશનો છે કે મારા મોબાઈલની અંદર 22 એપ્લિકેશનો અત્યારે એવી ઇન્સ્ટોલ કરેલી છે કે જે એપ્લિકેશન જ્યારે આપણે ઓપન કરીએ છીએ, ખોલીએ છીએ, ત્યારે એ એપ્લિકેશન ઉપર એડ ચાલે છે. એડ આવતી એપ્લિકેશન જે હોય એ આપણે અહીંયા ખોલીને જોઈ લઈએ. તો જો રીગી ટીવી છે, કોન્ટેક્ટ છે, ગેટ કોન્ટેક્ટ છે, ફ્રી રીલ્સ છે, હાઈ રેડર રેસ, કે જે ટૂંકમાં ગેમ્સ હોય છે કે ગેમની અંદર તમે ગેમ રમતા હોય ત્યારે વચ્ચે એડો આવે છે.
તો આવી એડ ચાલતી જે એપ્લિકેશનો છે એ એપ્લિકેશનો ઓલરેડી મેં 22 ઇન્સ્ટોલ કરેલી છે કે જેની અંદર એડ ચાલે છે. ત્યાર પછી છે હિડન એપ્લિકેશન. મિત્રો સૌથી મહત્ત્વપૂર્ણ પોઈન્ટ આ છે કે હિડન એપ્લિકેશન, જ્યારે કોઈ હેકર તમારો મોબાઈલને હેક કરે છે અને એ હેકર હેક કરીને વોટ્સઅપ દ્વારા મોકલેલી એપીકે ફાઇલ કે આ જ્યારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ ગઈ હોય ત્યારે હિડન એપ્લિકેશનની અંદર એ જાય છે. તમે તમારી એપ્લિકેશનને રિમૂવ કરવા માટે તમારા મોબાઈલના કોઈ પણ સેટિંગની અંદર જશો તો તમને એ એપ્લિકેશન ક્યાંય જોવા જ મળશે નહીં. એ હિડન એપ્લિકેશન હોય છે, જોવા જ નથી મળતી, તો તમે રિમૂવ કઈ રીતે કરશો? અને હેકરનો સૌથી મોટામાં મોટો પોઈન્ટ આ છે. હવે અહીંયા હિડન એપ્લિકેશન મારે 0 બતાવે છે. તમે જ્યારે તમારો મોબાઈલ હેક થયો હોય કે આવી કોઈ પણ સિચ્યુએશનમાં આવી ગયા હોય, વોટ્સઅપમાંથી કોઈ એપીકે ફાઇલ તમે ઇન્સ્ટોલ કરી લીધી હોય અને મોબાઈલ તમારા કયાની બારો ચાલતો હોય ત્યારે આ mKavach2ની આ એપ્લિકેશનની અંદર હિડન એપ્લિકેશન છે એની અંદર તમે જશો એટલે અહીંયા તમને જોવા મળશે એ એપ્લિકેશન અને અહીંયાથી જ તમે એને રિમૂવ કરી શકો છો અને તમારા મોબાઈલને સેફ કરી શકો છો. તો અહીંયા નીચે આપ્યું છે મિસકોન ફિંગરરેડ, એટલે કે જે એપ્લિકેશનો તમારા ફિંગરથી ખુલે છે એવી એપ્લિકેશનો આની અંદર કેટલી છે? તો અહીંયા 3 એપ્લિકેશનો છે કે જે એપ્લિકેશનને મારા ફિંગર દ્વારા હું ઓપરેટ કરું છું. તો અહીંયા તમે જોઈ લીધું કે આટલી પ્રકારની સિક્યુરિટી આની અંદર આપેલી છે. તમારી એપ્લિકેશનો જે છે એને એ સ્કેન કરી તમને બતાવી દે છે. આ બધી વસ્તુને ઉપર પણ અત્યારે બીજી વસ્તુ આપણે જોઈએ કે હિડન એપ્લિકેશન સીધી આપણે જે આગળ જોઈ લીધી અહીંથી પણ તમે ઓપરેટ કરી શકો છો. અહીંયા આપણને બીજો એક ઓપ્શન આપેલો છે એપ સ્ટેટિસ્ટિક. આપણી એપ્લિકેશનને આપણે સ્કેન કરીએ છીએ. જો અહીંયા કેટલી એપ્લિકેશન તમારી એક્ટિવ છે, કેટલી ડેટા યુઝ કરે છે, તો આપણે અહીંયા સ્કેન નામ આપીશું પહેલાં. તો જ્યારે આપણી એપ્લિકેશનોને એ આખું સ્કેન કરશે. હવે એક્ટિવ ટાઈમ એપ્લિકેશન, અત્યારે કેટલી એપ્લિકેશનો ઓલરેડી મારા મોબાઈલની અંદર એક્ટિવ છે. ઘણી વખત એવું થતું હોય છે મિત્રો કે તમારો મોબાઈલ ખીચામાં પડ્યો હોય છતાંય હીટિંગ પકડતો હોય, ગરમ થતો હોય, તો ત્યારે તમે ઓલરેડી એપ્લિકેશનમાંથી બહાર નીકળી ગયા હોય પણ એ એપ્લિકેશન ઓલરેડી ડેટાબેઝની અંદર એક્ટિવ હોય છે. તો જો અહીં તમે જોઈ શકો છો આટલી એપ્લિકેશનો ઓલરેડી મારે એક્ટિવ છે. ત્યાર પછી બહાર નીકળી જશું અને ડેટાબેઝનો યુઝ ઉપર જશું તો કઈ એપ્લિકેશન કેટલો ડેટા અત્યારે મારો યુઝ કરેલો છે એ બધી વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે. ત્યાર પછી કોઈ એપ્લિકેશન અપડેટ આવી હોય તો અહીંથી કરી શકો છો અને એપ એનાલિસિસ પણ અહીંથી તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો એક મહત્વપૂર્ણ પોઈન્ટ કે ઘણી વખત એવું થતું હોય કે આપણે કોઈ બસ સ્ટેન્ડ ઉપર ગયા હોય કે કોઈ હોટલની અંદર રોકાવા ગયા હોય તો ત્યારે એ હોટલનો કે એનો વાઈફાઈ આપણે લેવું હોય તો ત્યાં વાઈફાઈનો QR કોડ મારેલો હોય તો આપણે પટ દઈને સ્કેન કરીને એ વાઈફાઈને ઓપરેટ કરી લઈએ છીએ. પણ ઘણી વખત એવું બને છે કે કોઈ હેકરો QR કોડની ઉપર પોતાનો સ્ટેગ્નોગ્રાફી કરેલો QR કોડ લગાવી દીધો હોય તો તમે જ્યારે પણ તમારા વાઈફાઈ લેવા માટે QR કોડ સ્કેન કરશો એટલે સીધો QR કોડ તમારા મોબાઈલનો એક્સેસ હેકરને આપી દેશે. પછી તમને ખબર જ છે કે એક્સેસ એક વખત એને મળી ગયા પછી શું થવાનું. તો ત્યારે આપણને અહીંયા URL અને સ્કેનર જે આપેલું છે કે અહીંયાથી તમે એ QR કોડને પહેલાં સ્કેન કરશો એટલે આ સ્કેનર mKavach2 એપ્લિકેશનનું જે સ્કેનર છે એ જે QR કોડ છે એ QR કોડની આખી હિસ્ટ્રી કાઢીને તમને આપી દેશે અને તમને ખબર પડી જશે કે આ QR કોડ ખરેખર હોટલના વાઈફાઈનો છે કે કોઈ હેકરનો. ત્યાર પછી નીચે આની જ અંદર વેબસાઇટને પણ ચેક કરવાનો તમને ઓપ્શન આપે છે. હવે ઘણી વખત કેવું થાય છે મિત્રો કે મારો ખુદનો જ ભત્રીજો અત્યારે સાંગા યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરે છે IT બેઝ ઉપર. તો જ્યારે એની ફી ભરવાની થતી હોય ત્યારે એ લોકો ઓનલી ફોર મને લિંક મોકલે છે. પેમેન્ટ એ લોકો બેંક એકાઉન્ટમાં પણ નથી લેતા અને ગૂગલ પેથી પણ નથી લેતા. એ લોકો લિંક મોકલે છે. એ લિંકને ઓપન કરી અને આપણે એની ફી ભરવાની હોય છે. એ જે લોકો કદાચ આવા મોટી યુનિવર્સિટીમાં ભણતા હોય તો એ લોકોને કદાચ ખબર જ હશે. તો હવે જે લોકો આપણને લિંક મોકલે છે એ લિંક ખરેખર ટ્રસ્ટેડ છે કે નહીં એ ચેક કરવું હોય તો એ પણ આપણે અહીંયા ચેક કરી શકીએ છીએ. કોઈ વ્યક્તિએ આપણને વોટ્સઅપની અંદર કે કોઈ અધર રીતે એક લિંક મોકલેલી છે અને આપણને કહે છે કે ભાઈ આ લિંક ઉપર ક્લિક કરો તો એ લિંકની ઉપર ક્લિક નથી કરવાની. લિંકની આપણે કોપી કરી લેવાની છે અને અહીંયા નીચે તમે જોઈ શકો છો અહીંયા આપણે એ લિંકને પેસ્ટ કરી દેવાની છે. અને જેવું તમે અહીંયા ચેક URL કરશો એટલે એ જે વેબસાઇટની લિંક છે એની આખી હિસ્ટ્રી કાઢીને અને આ એપ્લિકેશન તમારી સામે તમને મૂકી દેશે અને હેકરને નિષ્ફળ બનાવી દેશે. તો આ રીતે તમે QR કોડને પણ જોઈ શકો છો અને હેકરે મોકલેલી જે લિંક છે એને પણ તમે ચેક કરી શકો છો. તમે QR કોડ અને
વેબસાઇટની લિંક બંનેને ચેક કરી શકો છો કે ખરેખર એ ટ્રસ્ટેડ છે કે પછી કોઈ હેકર દ્વારા મોકલેલી હેકિંગ લિંક છે. તો આ બધી જ વસ્તુ તમને હવે mKavach 2 એપ્લિકેશનની પ્રોપરલી સમજાઈ ગઈ છે. પણ જો તમારી સાથે આવો કંઈ ફ્રોડ થઈ જાય છે, કંઈ પણ કોઈ પણ સિચ્યુએશનની અંદર તમારી સાથે હેકિંગ થઈ જાય છે, તો mKavach 2 એ આપણને છેલ્લે રિપોર્ટ ફ્રોડનું ઓપ્શન આપેલું છે, ત્યાં આપણે ક્લિક કરશું એટલે અહીંયા આપણને સાયબર ક્રાઇમ, ફ્રોડ કોલ એન્ડ SMS, લોસ્ટ મોબાઈલ એટલે કે ખોઈ ગયેલો મોબાઈલ, યુપીઆઈ ફ્રોડ કે યુપીઆઈથી થયેલું ફ્રોડ, બેંક કમ્પ્લેન, ડિજિટલ અરેસ્ટ એન્ડ સેફ્ટી, પછી વુમન સેફ્ટી, આધાર કાર્ડ ફ્રોડ, USSD એન્ડ MMI સિક્યુરિટી, ત્યાર પછી ચેક સિમ એન્ડ રજિસ્ટ્રેશન અને કન્ઝ્યુમર કમ્પ્લેન. હવે આટલી બધી વસ્તુ આપી છે. માની લો કે તમારી સાથે કોઈ સાયબર ફ્રોડ થયો છે, તો આ સાયબર ક્રાઇમ ઉપર આપણે જશું એટલે અહીંયા આપણને નીચે ડિટેલ્સ બતાવશે, ઓફિશિયલ લિંક બતાવશે કે તમારે આ ફ્રોડનો રિપોર્ટ ક્યાં કરવો, અને નીચે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર કે 1930 બતાવેલા છે, એમાં કોલ કરી અને તમે ફ્રોડ લખાવી શકો છો. અને અહીંયા ઓફિશિયલ હેલ્પલાઇન નંબર પણ આપેલા છે. ત્યાર પછી ફ્રોડ કોલ તમારે કોઈ આવતા હોય તો એમાં પણ તમે અહીંયા ફરિયાદ કરી શકો છો, નીચે આપેલું છે. ત્યાર પછી યુપીઆઈ ફ્રોડ તમારી સાથે થયું છે ગૂગલ પે કે પેટીએમ કે ફોનપે દ્વારા, તો અહીંયા તમે જોઈ શકો છો. એને રિપોર્ટ કરવા માટે એનો પોર્ટલ પણ આપેલો છે અને નીચે નંબર પણ આપેલા છે. તો આ બધી જ વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા નીચે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર આપણને આપેલા છે કે સાયબર ફ્રોડ તમારી સાથે થયો છે તો 1930 ઉપર કોલ કરવો. પોલીસ સ્ટેશનના નંબર આપેલા છે અને સેફ્ટીના નંબર પણ 181 આપેલા છે. તો મારું સૌથી મહત્ત્વપૂર્ણ વાત આ વિડીયો બનાવવાનો એ છે મિત્રો કે હજી પણ આજની તારીખે ઘણા લોકોના મોબાઈલની અંદર આ mKavach 2 નામની એપ્લિકેશન નથી. આ એપ્લિકેશન એટલી બધી યુઝફુલ છે મિત્રો કે તમારા મોબાઈલની અંદર કદાચ કોઈ PDF કંકોત્રી મોકલે છે જે હેકર છે એ હેકર દ્વારા મોકલે છે, કે કોઈ APK ફાઇલ મોકલે છે, કે પછી કોઈ અનનોન લિંક મોકલે છે જે લિંક દ્વારા તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. તો જો આ mKavach 2 એપ્લિકેશન નાખેલી હશે અને આ એપ્લિકેશન ખરેખર રન થતી હશે, ઓલરેડી તમારા મોબાઈલમાં ચાલુ હશે, તો વોટ્સઅપ દ્વારા મોકલાયેલી કોઈ પણ અનનોન લિંક પણ ઓપન નહીં થાય, કોઈ મોકલેલી એપ્લિકેશન APK ફાઇલ પણ ઓપરેટ નહીં થાય. આ એપ્લિકેશન તમને સીધો મેસેજ આપી દેશે કે આ લિંક નથી ખોલવાની, આ એપ્લિકેશન નથી ખોલવાની. તો જો ઓલરેડી અત્યારે તમારા મોબાઈલમાં આ mKavach 2 એપ્લિકેશન ન હોય તો અત્યારે જ ઇન્સ્ટોલ કરી લેજો, કારણ કે બહુ જ યુઝફુલ છે. હું તો ઘણો સમયથી વાપરું છું. સાયબર ફ્રોડ છે એ ઘણી બધી રીતે કરી શકે છે, કારણ કે હું એ ખરેખર સાયબર નોલેજ ધરાવું છું, છતાં હું પણ ક્યારેક ફ્રોડના જાસામાં આવી જાઉં. તો આવી સિક્યુરિટી જો આપણી પાસે હશે, આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલી હશે, તો એક વખત આપણને સચેત તો આ એપ્લિકેશન કરવાની જ છે, જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે આપણે આ લિંક ઉપર કે આ એપ્લિકેશન ઉપર ક્લિક નથી કરવાની. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોની અંદર નવા એજ્યુકેશન સાથે મળશું, કોઈ નવો જ ટોપિક લઈને. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.